નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠામાં વધુ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો છે, જેમાં એક યુવક તીક્ષ્ણ હથિયાર નીકાળી વિડીયો બનાવી રહ્યો છે અને હથિયાર બતાવીને વિડીયો બનાવ્યો હતો કારમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS માલિક દ્વારા અમદાવાદ શહેરના અને સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। પાલનપુરની જિલ્લા પંચાયત સર્જરી થઈ ગઈ છે। અવારનવાર પોપડા તો ખરે છે, સાથે સાથે ચોમાસાની ઋતુમાં પણ પોપડા ખરવાથી મુશ્કેલીઓ સર્જાતી હોય છે। ગઈકાલે પવન અને વરસાદને કારણે જિલ્લા પંચાયતની ઇમારતનો સ્લેબ તૂટી પડ્યો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS માલિક દ્વારા અમદાવાદ શહેરના તેમજ સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓની સાથે રાખી રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આગામી ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગત રાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS માલિક દ્વારા અમદાવાદ શહેરના અને સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું। પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ શહેરના લગભગ 500 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને 100 જેટલા 4 વ્હીલ કારમાં અધિકારીઓ જોડાયા। બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ। ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો, જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે 30 ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવી। નાંદોત્રા ગામના કરશનભાઈ જેઠા, જે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને FMT તરીકે ફરજ બજાવે છે, જેમના મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની 5 દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું। કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી, બટાકા, પપૈયા, મરચા અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર, ઉત્પાદન, વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને તાલીમ પામેલી કૃષિ સખીઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે સંકલ્પબદ્ધ બની હતી અને કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ રજૂ કરી રાસાયણિક ખાતરનો ઉપયોગ વપરાશ ત્યજીને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી ને નોંધનીય છે કે 30મી જૂનના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમમાં પધાર્યા, ત્યારે કરશનભાઈ માળીનું સન્માન કરવામાં આવ્યું। પ્રાકૃતિક ખેતીના આધારે, દેશી ગાયના આધારે, આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન, અને એને આચ્છાદન એમ તો લીલું થઈ શકે છે અમારે, અને એ રીતે કરીએ છીએ। અને જીવામૃત અને ઘન જીવામૃત DUPના રૂપમાં આપી અને કર્યું તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે। તો એ રીતે પણ અમે ઉતારો લે છે। અમે બટાકા પણ વાવીએ છીએ, બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે। અમારા ઉતારામાં કોઈ કમી અત્યારે પડતી નથી, અમે 5 એમથી કરીએ છીએ। તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે। અને અમારે ક્યાંક પણ શાકભાજી બી વધારે વાવતા હશે, અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાત અમને જોવા મળે છે, તો અમે બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરો તો અમારી જે ઈયળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી શકે છે। પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌજરણ એનાથી આપીએ તો ફૂગ અને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે। એવી રીતે અમે જે આપણે 50-60 દવાની અમારે કોઈ જરૂર નથી પડતી। અમારા DUP એરિયા કોઈ દિવસ અમે વળતા જ નથી। 2019-20 પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે, DUP કેવું આવે, અમને કોઈ સમજણ જ પડતી નહીં કેવા ભાવ છે એ, ને સારામાં સારું ઉત્પાદન મળે છે। મારું નામ ચૌધરી ભાવનાબેન માધાભાઈ છે। હું સાંતરવાડા ગામથી આવું છું। અમને અહીંયા 3 દિવસથી તાલીમ આપવામાં આવે છે। પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને 3 દિવસ ત્યાં શીખવાડવામાં આવ્યું। બીજામૃત, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન, ભેજ અને સહસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું। અમને તેના વિશે તેને કેવી રીતે બનાવવું તે બધું શીખવાડવામાં આવ્યું। એના પછી કાલે અમને ટીવી પર
ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું. પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કરશનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા. ત્યાં અમને મોડેલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે બી શીખ્યા તે આયા પ્રવૃત્તિ કરી. હવે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમજમાં આવ્યું. અમે અમારા ગામમાં ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે અમે મહેનત કરીશું. જય હિન્દ, જય ભારત. આજનો ઢુવા ગામ અને ઢુવા રનિંગ ગ્રાઉન્ડ અને સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ એવા નરેશજી કુરશી જે સાંથલિયા અગ્નિવીર આર્મીમાં 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પોતાના માતૃ વતનમાં પધાર્યા. ઢુવા ગામના 18 આલમના લોકો, ઢુવા ગ્રાઉન્ડના દોડવીરો અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહી નરેશજી કુરશી જે સાંથલિયાનું ખૂબ જ ઉમળકાથી જય હિન્દ, જય માતા, ભારત માતા કે જયના નારા સાથે માતૃ વતનમાં વરઘોડોને ભવ્ય સ્વાગત કરાવું. આખું ગામ દેશભક્તિના રંગે રંગાવું. ગામ લોકોની સાથે સગાવાલા અને સમાજના આગેવાનો હાજર રહ્યા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આર્મીમાંથી નિવૃત્ત થઈ રસિકજીના આવ્યા બાદ ઠાકોર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાય હોય તેવું જાણવા મળી રહ્યું છે. અને એમના આવ્યા બાદ ઠાકોર સમાજમાં 74 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સરકારી કેડરમાં નિમણૂક મેળવી છે. ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરીનો ઉદ્દેશ્ય હરઘર સરકારી નોકરી છે અને રસિકજીનો ગોલ 100 કર્મચારી બનાવવાનો છે. તેમાં તેઓ ખૂબ જ સારી રીતે સફળતા મેળવી રહ્યા છે. પાલનપુરની જિલ્લા પંચાયત જર્જરિત થઈ ગઈ છે. અવારનવાર પોપડા તો ખરે છે, સાથે સાથે ચોમાસાની ઋતુમાં પણ પોપડા ખરવાથી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. અને ગઈકાલે પવન અને વરસાદને કારણે જિલ્લા પંચાયતની ઇમારતનો એક સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે રજાનો દિવસ હોવાથી કોઈ નુકસાન તો ન થયું, પરંતુ જો ચાલુ દિવસ હોત તો જાનહાનિ પણ થઈ શકી હોત. 40 વર્ષ જૂની જિલ્લા પંચાયતની ઇમારત છે અને 25 જેટલી જિલ્લા પંચાયતની કચેરીઓ ઇમારતમાં આવેલી છે અને અનેક કર્મચારીઓ ભયના ઉથાર હેઠળ આ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં જિલ્લાભરમાંથી આવતા અરજદારો પણ પોતાના કામ લઈને આવે છે. જોકે અવારનવાર જિલ્લા પંચાયત જર્જરિત હોવાથી તેમાં પોપડા ખરે છે, પરંતુ જિલ્લા પંચાયતને અન્યત્ર ખસેડવાની અથવા તો નવી બનાવવાની કોઈ કામગીરી થઈ નથી. કહેવું છે કે જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે અને 32 કરોડના ખર્ચે મકાન મંજૂર થઈ ગયું છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયા બાકી હોવાથી તેનું કામ અટક્યું છે અને જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને અરજદારો રોજ ભયના ઉતાર હેઠળ કામ કરી રહ્યા છે. હવે તાત્કાલિક જિલ્લા પંચાયતને નવી બનાવવાની અથવા તો અન્યત્ર ખસેડવાની જરૂર છે. ગઈકાલે અહીંયા બિલ્ડિંગમાંથી સપના પોપડા પડ્યા હતા. બરાબર, આ બિલ્ડિંગ જર્જરિત છે. એના માટે કોઈ સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવી છે નવા બિલ્ડિંગની, અથવા તો રિનોવેશન માટેની કોઈ કામગીરી કરવા માટેની કોઈ મંજૂરી મળી? જી, જિલ્લા પંચાયત પાલનપુરનું બિલ્ડિંગ લગભગ 40થી વધારે વર્ષથી જૂનું છે. એના માટે સરકારશ્રીમાં અત્રેથી દરખાસ્ત પણ વારંવાર કરવામાં આવી, જે અન્વયે સરકારશ્રી દ્વારા રૂપિયા 32 કરોડની વહીવટી મંજૂરી પણ આપવામાં આવેલ છે, જેની જગ્યાની ફાળવણીની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે. જે આપણે વાત કરી પોપડાની, તો અમારા દ્વારા બિલ્ડિંગ જૂનું છે એટલે ક્યાંક પ્લાસ્ટરના પોપડા ક્યારેક પડતા હોય છે, જેથી દર રવિવારે અમે આની ઝુંબેશના ભાગરૂપે પાડતા આવીએ છીએ. એ જગ્યાએ પ્લાસ્ટરનું રિપેરિંગ કામ કરવામાં આવે છે, જે અન્વયે ગઈકાલે પણ આ પ્રક્રિયા કરવામાં આવી હતી. વરસાદને કારણે પાલનપુરની જિલ્લા પંચાયતની ઇમારતનો એક સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે રજાનો દિવસ હોવાથી કોઈ નુકસાન તો ન થયું, પરંતુ જો ચાલુ દિવસ હોત તો જાનહાનિ થઈ શકી હોત. 2016-17માં રાજ્યની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓના માધ્યમથી ગ્રામ સેવકોની ભરતી કરવામાં આવી, જેમાં પંચાયત વિભાગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા BRC લાયકાત નક્કી કરવામાં આવેલ, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં પંચાયત વિભાગના 2014ના નિયમો નેવે મૂકીને BSc એગ્રીકલ્ચરના ઉમેદવારોને નોકરીઓ આપી દેવાની હતી. આ બાબતે સતત ફરિયાદો કરવામાં આવી રહી છે, જે પૈકી સુરત, વલસાડ, ગીર સોમનાથ, અરવલ્લી, BK અને પાટણ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા નિયમો વિરુદ્ધ નિમણૂક આપવામાં આવેલ તે ઉમેદવારોના નામ સહિત યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ 2020માં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી. આમ છતાં પંચાયત વિભાગે BSc એગ્રીકલ્ચર ઉચ્ચ ડિગ્રી હોય માટે નિમણૂકો આપી છે, જેઓ જવાબ આપીને લૂલો બચાવ કર્યો હતો. પરંતુ આ ભરતીને આજે આશરે 7 વર્ષ બાદ BK જિલ્લામાં અન્યાયનો ભોગ બનનાર ઉમેદવારોને નામ હાઈકોર્ટના દ્વારા ખટખટાવેલ ન્યાય મળતા BK જિલ્લામાં 2017ના નિયમો વિરુદ્ધ થયેલી 9 ગ્રામ સેવકોને છૂટા કરી ચક્રો ગતિમાન થયા છે અને સાથે જ યુવા
અગ્રણી ભાવેશ સોલંકીએ 2016-17ની ગ્રામ સેવક ભરતીમાં અન્ય જિલ્લાઓમાં નિયમોને નેવે મૂકી નોકરીમાં લાગેલા ગ્રામ સેવકોને છૂટા કરવા સરકારશ્રી દ્વારા એસઆઈટીની રચના કરીને ભરતીમાં નિયમો વિરુદ્ધ નિમણૂકો આપી દેવામાં સમાવિષ્ટ અધિકારીઓ અને સમિતિના સભ્યો સામે પણ કડક પગલાં લેવા ફરિયાદ કરવામાં આવી છે. અને વિશેષમાં યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ જણાવ્યું કે પંચાયત વિભાગે 2020ના વર્ષમાં ગ્રામ સેવકની ભરતી જાહેર થવાના સમયે રાતોરાત ઉચ્ચ ડિગ્રીઓને સામેલ કરેલ. તેનું મુખ્ય કારણ તેઓને રોજગારીની તક આપવાનું નહીં, પરંતુ 2016-17માં નિયમો વિરુદ્ધ થયેલ ભરતીની ગેરરીતિ દબાવવાના પ્રયાસો હતા. અને આ બાબતે તે સમયે ગુજરાતના પ્રસિદ્ધ સમાચાર પત્રોમાં પણ આ અહેવાલ પ્રસિદ્ધ થયેલ ને આજે નામ હાઈકોર્ટના ચુકાદા બાદ થયેલ બીકેમાં થયેલ કાર્યવાહી એનું સ્પષ્ટ ઉદાહરણ છે. બનાસકાંઠામાં ખેડૂતો આગેવાની વહેલી સવારે આગળથળા પોલીસ દ્વારા અટકાયત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કુંભારખામાં એક તળાવની મુલાકાતે આવવાના હોય એવામાં ખેડૂતો માટે સતત વર્ષોથી અલગ અલગ મુદ્દે લડત લડી રહ્યા હોય એવામાં આજે મુખ્યમંત્રીના આગમન પહેલા અગથડા પોલીસ દ્વારા બનાસકાંઠાના ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની એમના ફાર્મ હાઉસ ઉપરથી અટકાયત કરવામાં આવી. વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ખેડૂતો સાથે વર્તમાન સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. જે હેતુથી દેશમાં છેલ્લા 2 વર્ષથી કર્જમુક્ત ભારત અભિયાન ચલાવી રહ્યા છે તો અમારી સત્વરે યોગ્ય માંગણી સરકારે સ્વીકારવી પડશે, નહીંતર ટૂંક સમયમાં રણનીતિ મુજબ આગામી કાર્યક્રમ થશે. પાલનપુરની કુંવરબા સ્કૂલ ખાતે અખિલ આંજણા મહિલા વિંગની બેઠક યોજાઈ, જેમાં સમાજના શિક્ષણનું સ્તર વધે, કુરિવાજો દૂર થાય તેમજ આજના યુગમાં ખોરાકથી થતા રોગોમાં જાગૃતતા આવે અને બહેનો સમાજમાં આગળ આવે, શિક્ષણનું સ્તર વધે તે માટે આજે મહિલા વિંગની બેઠક યોજાઈ. અખિલ આંજણા મહાસભા મહિલા વિંગની આજે પાલનપુર ખાતે બેઠક યોજાઈ, જેમાં શિક્ષણના અને રોજિંદા જીવનના આહાર વિહારના મુદ્દાઓને લઈને અનેક ચર્ચા વિચારણા કરવામાં આવે. મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓથી મહિલાઓ અને અમદાવાદ, સાબરકાંઠા, રાજસ્થાનથી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી હતી. અને આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી. અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે અને ખોરાક દ્વારા અનેક રોગો ઘરમાં પ્રવેશ કરતા હોય છે. આ ખોરાકને લઈને પણ બહેનોમાં જાગૃતતા આવે અને પૌષ્ટિક ખોરાક પોતાના પરિવારજનોને આપીને સ્વાસ્થ્ય સુધરે, તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે અને દીકરા દીકરીઓને સારા સંસ્કારની કુરિવાજો દૂર થાય ને શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ મહિલા વિંગ બેઠકમાં સમગ્ર જિલ્લામાં ગામડાઓમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ મહિલા વિંગ બહેનો બેઠકમાં હાજર રહી હતી. લાખણી તાલુકાના કોટડા ગામના યુવાનો અપહરણનો મામલો. સ્વિફ્ટ ગાડીમાં 4 ઇસમો દ્વારા યુવકનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ યુવકને માર મારવામાં આવ્યો હતો, તે પણ ઢોરમાર. યુવક બેભાન થતા યુવકને રસ્તામાં મૂકી અપહરણકર્તાઓ થઈ ગયા હતા ફરાર. 1.5 વીઘા જમીન નામે કરવા મામલે 4 ઇસમોએ યુવકનું કર્યું હતું અપહરણ. અગથડા પોલીસે એફઆઈઆરમાં 4 ઇસમોની જગ્યાએ માત્ર 3 ઇસમોના જ નામ લખવામાં આવ્યા. યુવકનું અપહરણ કરીને તેને માર મારીને તેની પાસેથી 48,000 રોકડ અને સોનાની વીંટી પણ અપહરણકર્તાઓએ લીધી હોવાનું યુવકે લગાવ્યો આક્ષેપ. અગથડા પોલીસે ફરિયાદમાં વીંટી અને 48,000 રોકડના લગતા યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને લિખિતમાં કરી રજૂઆત. અગથડા પોલીસે ફરિયાદમાં એક આરોપીઓનું નામ ન લખતા જિલ્લા પોલીસ વડાએ કરાઈ રજૂઆત. ડીસા રોટરી ક્લબ ખાતે આજરોજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ શાહના દુઃખદ અવસાન થતાં તેમના માનમાં સર્વે 2 મિનિટનું મૌન પાળી અંતઃકરણથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને રોટરી ક્લબના આવનાર વર્ષ માટે નવા પ્રમુખ તેમજ તેમની આખી ટીમની રચના કરી શપથવિધિ કરવામાં આવી હતી. સાથે શાળા કોલેજોમાં અભ્યાસ કરનારાઓ અને અભ્યાસ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી બહુમાન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને જેમાં નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે તેમના આવનારા વર્ષના કાર્યોની રોડમેપ રજૂ કર્યો હતો. અને સાથે સાથે ભારત દેશના ઉત્થાન માટે તેમજ રોટરી ક્લબના સેવાકીય કાર્યોને રોટરી ક્લબનો વિકાસ કરવા પહેલા દિવસથી જ પુરુષાર્થ શરૂ કરી દીધો હતો. અને ડીસા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં શું સારું કાર્ય કરી શકાય તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આખી ટીમ પ્રયાસ કરશે. રોટરી ક્લબ ઓફ ડીસાના નવા પ્રમુખ તરીકે રોટેરિયન હસમુખભાઈ ઠક્કરને પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે રોટેરિયન મુકેશભાઈ લોધા સહિત ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરેનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો. ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ગવર્નર સહિતના મહેમાનોની હાજરીમાં નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ ગુનાઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો છે, જેમાં એક યુવક કૃષ્ણ હત્યાર કાઢીને વિડીયો બનાવી રહ્યો છે અને હત્યાર
બતાવીને વિડીયો બનાવ્યો હતો અને કારમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે યુવકો પોતાનો રોફ જમાવવા વારંવાર પોતાની નામના બનાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં તીક્ષ્ણ હથિયારવાળા વિડીયો બનાવી રહ્યા છે, જેથી સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિડીયો બનાસકાંઠા જિલ્લામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં અગાઉ પણ અનેક તીક્ષ્ણ હથિયારોવાળા વિડીયો વાયરલ થયા હતા. ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો કરતા લોકો બંધ થશે. ડીસા દક્ષિણ પોલીસ મથક ખાતે આજરોજ પીએસઆઈ અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક મળી હતી, જેમાં અવારનવાર રથયાત્રા જેવા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને ગ્રામજનો આ શાંતિ સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.